ઉમરગામમાં એકતરફી પ્રેમનું કરુણ પરિણામ। સગીરાની ઘાતકી હત્યા કરનાર મુખ્ય આરોપી 4 વર્ષ બાદ પંજાબથી ઝડપાયો। વલસાડ જિલ્લાના ઉમરગામ પંથકમાં વર્ષ 2022માં બનેલી અને સમગ્ર વિસ્તારને હચમચાવી દેનારી એક સગીરાની હત્યાના કેસમાં ઉમરગામ પોલીસને મોટી સફળતા હાથ લાગી છે। એકતરફી પ્રેમમાં પાગલ થઈને 17 વર્ષના વિદ્યાર્થીની જાહેરમાં નિર્મમ હત્યા કરનાર મુખ્ય આરોપી પંકજ પાસવાનને પોલીસે 4 વર્ષની લાંબી શોધખોળ બાદ પંજાબ રાજ્યમાંથી ઝડપી પાડ્યો છે। આ કરુણ ઘટનાની વિગતો જોઈએ તો 25 ઓગસ્ટ 2022ના રોજ ઉમરગામના નાની દહાડ રોડ વિસ્તારમાં એક હૃદય ધરાવક બનાવ બન્યો હતો। ટ્યુશન ક્લાસ પૂરા કરીને સ્કૂટી પર ઘરે જઈ રહેલી 17 વર્ષની સગીરાને પંકજ પાસવાન અને તેના 2 સગીર મિત્રોએ રસ્તામાં આંતરી હતી। પંકજ સગીરાના પડોશમાં જ રહેતો હતો અને છેલ્લા ઘણા સમયથી તેનો પીછો કરી હેરાન કરતો હતો। તે યુવતીને પ્રેમ સંબંધ રાખવા માટે સતત દબાણ કરતો હતો, પરંતુ યુવતીએ તેના પ્રેમનો સ્વીકાર કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી। આ બાબતની અદાવત રાખીને પંકજે તેના મિત્રો સાથે મળીને સગીરા પર ચપ્પુ અને છરા વડે ઉપરાછપરી ઘા મારીને જાહેરમાં જ તેની હત્યા કરી નાખી હતી। ઘટના બાદ ઉમરગામ પોલીસ તરત જ એક્શનમાં આવી ગઈ હતી। ગણતરીના કલાકોમાં જ ગુનામાં મદદગારી કરનાર 2 કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરોને ઝડપી લીધા હતા। જોકે મુખ્ય હત્યારો પંકજ પાસવાન પોલીસને થાપ આપીને ફરાર થઈ ગયો હતો। છેલ્લા 4 વર્ષથી પોલીસ તેને શોધી રહી હતી, પરંતુ આરોપી ખૂબ જ ચાલાકી વાપરતો હતો। તે પંજાબના રાજપુરા ગામમાં પોતાની ઓળખ છુપાવીને અને નામ બદલીને રહેતો હતો। પોલીસ પકડાઈ ન જવાય તે ડરથી તે મોબાઈલ ફોનનો બિલકુલ ઉપયોગ કરતો ન હતો અને પોતાના પરિવાર સાથે પણ કોઈ સંપર્ક રાખતો ન હતો, જેને કારણે પોલીસ માટે તેને ટ્રેસ કરવો મુશ્કેલ બન્યું હતું। આખરે ઉમરગામ પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે સચોટ બાતમી મેળવી આરોપીને પંજાબથી દબોચી લીધો છે। વાપી ડીવાયએસપી BN દવેના જણાવ્યા પ્રમાણે આરોપીને કાયદાના સકંજામાં લેવામાં આવ્યો છે અને હવે તેની પૂછપરછ દરમિયાન તેને આશરો આપનારાઓની પણ તપાસ કરવામાં આવશે। આ ધરપકડથી મૃતક સગીરાના પરિવારને ન્યાય મળવાની આશા ફરી જાગૃત થઈ છે। સને 2022ની સાલમાં વલસાડ જિલ્લાના ઉમરગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાની દહાડ રોડ ઉપર એક 17 વર્ષની સગીર બાળા ટ્યુશનથી પોતાના ઘરે સ્કૂટી વડે જઈ રહી હતી। દરમિયાન 3 ઈસમોએ આ બાળકી ઉપર હુમલો કરેલો અને બાળકીને છરી તેમજ ચપ્પુ જેવા હથિયારથી ગળાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગે ઈજાઓ કરી અને બાળકીની હત્યા નિપજાવેલી। આ બાબતે ઉમરગામ પોલીસે ખૂનનો ગુનો રજીસ્ટર કરી તપાસ શરૂ કરેલી અને તપાસના દરમિયાન ઉમરગામ પોલીસે 2 ઈસમોની જે તે સમયે ધરપકડ કરેલી, જે બંને ઈસમો સગીર વયના હતા અને એમના વિરુદ્ધમાં જ્યુવેનાઇલ કોર્ટમાં ચાર્જશીટ કરેલો। આ ગુનામાં જે મુખ્ય આરોપી હતો પંકજ યોગેન્દ્ર પાસવાન, જે તે સમયે સ્થળ ઉપરથી ભાગી ગયેલો અને પોતાનું નામ સરનામું બદલી પોતાનો મોબાઈલ નંબર હતો એ પણ પોતાની પાસે રાખતો ન હતો અને અલગ અલગ રાજ્યોમાં વેશ પલટો કરીને રહેતો હતો। વલસાડ જિલ્લાની ઉમરગામ પોલીસની ટીમો, ક્રાઇમ બ્રાન્ચની ટીમો ઘણા સમયથી આ આરોપીને શોધવામાં વર્કઆઉટ કરી રહી હતી। દરમિયાન ઉમરગામ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ આરોપીને 4 વર્ષ બાદ પંજાબ રાજ્યમાંથી ઉમરગામ પોલીસે ધરપકડ કરેલ છે। હાલમાં આરોપી રિમાન્ડ ઉપર છે અને પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળેલ છે હાલ જે પકડાયેલ આરોપી છે પંકજ યોગેન્દ્ર પાસવાન, જે બાળકીની બાજુમાં જ રહેતો હતો અને એને એક તરફી પ્રેમ કરતો હતો અને બાળકી એની સાથે સંપર્ક રાખવા માંગતી ન હોય, જેથી આવેશમાં આવી અને પંકજ પાસવાને તેના બંને સગીર વયના મિત્રો સાથે મળી અને બાળકી જ્યારે ટ્યુશનથી ઘરે પરત જતી હતી એ તકનો લાભ લઈ અને બાળકી ઉપર હુમલો કરી બાળકીને છરી અને ચપ્પુ વડે ઈજા કરી અને એનું મોત નિપજાવેલું હતું। આરોપી પંકજ પાસવાનના ગુનાહિત ઇતિહાસ બાબતે પોલીસ તપાસ કરી રહી છે। આરોપી ગુનો કર્યા બાદ ક્યાં ક્યાં ભાગ્યો હતો, ક્યાં રોકાયો હતો, આરોપીને કોણે આશરો આપ્યો હતો એ બાબતની પણ તપાસ હાલમાં ચાલુ છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।